હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આગળ વધીએ એ પહેલાં વિડીયોનું ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું. શરૂઆત માર્કેટથી કરીએ તો છેલ્લા 3 સેશન જે હતા એ માર્કેટ ઘટાડા સાથે આ અઠવાડિયું પૂરું થયું. આગળના જે સેશન થોડા મિક્સ હતા, પણ ઓલ ઓવર આ અઠવાડિયું કમ્પેરેટિવલી વીક રહ્યું હોય એવું બની શકે. મોસ્ટ ઓફ બધા જે ઇન્વેસ્ટર છે એમના માટે આ અઠવાડિયું થોડું સંઘર્ષવાળું કહી શકાય, કારણ કે લગભગ બહુ પોઝિટિવ ટ્રેન્ડમાં બજાર ઓછું ચાલ્યું છે. એફઆઈઆઈની વેચવાલી બજાર ઉપર મોટાભાગના સમયે આવી હતી. ભલે એનું પ્રમાણ અમુક દિવસે ખૂબ નાનું હતું, પણ તેમ છતાં એમની વેચવાલીથી બજાર દબાવમાં જ આ અઠવાડિયું રહ્યું છે. અને મુખ્ય કારણ આમ જોવા જઈએ તો ટેરિફ માટેની અનિશ્ચિતતા. આપણી ભારત સાથેની જે ડીલ છે એ અટકી પડી છે. 9મી તારીખની ડેડલાઇન જતી રહી છે, પણ તેમ છતાં પોઝિટિવ વસ્તુ એ કહી શકાય કે હજી કોઈ રિસ્ટ્રિક્શન્સ કે કોઈ ક્લેરિટી નથી આવી. કદાચ કોઈ મિની ડીલ આવે કેટલીક પ્રોડક્ટ અથવા કેટલાક સેગમેન્ટને બાદ કરી, અને પછી કદાચ ડીલ ફાઇનલ થઈ શકે એવું પૂરેપૂરી શક્યતા દેખાય છે. અને બજાર લગભગ 25,150 સુધી કરેક્શનમાં આવી ગયું છે. કદાચ જે રીતે વધ્યું હતું એનું થોડું રિટ્રેસમેન્ટ પણ હોઈ શકે છે. અને હવે અહીંયાથી બજાર હજી પણ કદાચ જેમ 24,800 850ની આજુબાજુમાં એક સારો એવો સપોર્ટ છે, કદાચ ત્યાં સુધી પણ કરેક્ટ થઈ શકે છે. કોઈ પ્રિડિક્શન કે એવું નથી, પણ તેમ છતાંય અહીંયાથી હજી બજારમાં કોઈ સ્ટ્રેન્થ આવે એટલું એવું પર્સનલી દેખાતું નથી કે એવા કોઈ કારણો ઝડપથી આવશે એવું નથી દેખાતું. બાકી તો જો ડીલ ફેવરેબલ આવી ગઈ ઇન્ડિયા સાથેની તો પોઝિટિવ સેન્ટિમેન્ટમાં ફરીથી બજાર ચાલી શકે છે, બને એવું. એટલે બજારનું આ એક વ્યૂ પછી હવે આપણે આગળની વાત કરીએ તો પહેલાં ક્વેશ્ચન્સ લઈ લઈએ જે કંઈ આવેલા છે એમાંના. એક જૂનો ક્વેશ્ચન્સ હતો, એમાં કંઈક મિત્રને એવું હતું ટીડી પાવરમાંથી નીકળીને વેચીને બીજી કોઈ કંપનીમાં સ્વિચ કરવું, તો કદાચ ટીડી પાવરમાં એમનું હોલ્ડિંગ સારું એવું હોય છે, એટલે પ્રોફિટ સારો એવો હશે અને પ્રોફિટ બુક કરીને કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ માટેની સલાહ હતી. તો આ નિર્ણય તો તમારે જ લેવો પડે, પણ પર્સનલી મને કંપનીના વ્યૂની જો વાત કરીએ ને તો ટીડી પાવર હજી વેચવા માટેનો ભાવ કહી શકાય એવું નથી લાગતું, કારણ કે એમાં ગ્રોથ સ્ટોરી હજી ચાલુ છે. આવનારા સમયમાં પણ રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ જળવાઈ રહે. એટલે પર્સનલી મને પોતાને એવું થાય જો મારા પોર્ટફોલિયોમાં હોય તો કે ટીડી પાવર તો હોલ્ડ જ રાખી, અને જો બીજી કોઈ કંપની માટે આપણને કન્વિક્શન આવતું હોય, કદાચ એમને એપોલો માઇક્રોસિસ્ટમનો ક્વેશ્ચન હતો કે કન્વિક્શન હોય આપણને, તો એનો વિચાર કરી શકાય. બાકી ટીડી પાવરમાંથી સ્વિચ કરીને એપોલો માઇક્રોસિસ્ટમ એ વસ્તુ કહેવાય કે કંપનીની કમ્પેરિઝન પ્રમાણે કોઈ સ્ટ્રેટેજીમાં નથી મગજમાં બેસતી એવી વસ્તુ. બાકી તો પછી નિર્ણય તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને બંને કંપનીઓનો અભ્યાસ લઈને કરવી જોઈએ. પણ કંપનીનો વ્યૂ હું કહી શકું કે ટીડી પાવરનો વ્યૂ કમ્પેરેટિવલી ઘણો પોઝિટિવ છે, અને હજી પણ એમાં પી રેશિયો પ્રમાણે અથવા અર્નિંગ જે રીતે આવી રહ્યું છે, એમના રેવન્યુ ગ્રોથ છે, પ્રોફિટ ગ્રોથ છે, એ જોતાં આગળ હજી પણ હોલ્ડ કરી અને સારું એવું વળતર એમાંથી મેળવી શકાય. એપોલો માઇક્રોસિસ્ટમ જે છે એમાં પણ કોઈ ખરાબી નથી, પણ એની ચર્ચા આપણે જે કરી હતી ને ત્યારે એની અને બેલની કમ્પેરિઝન કરી હતી, કારણ કે બંનેનો બિઝનેસ ઘણા અંશે મળતો આવે છે. અને આમ જોવા જઈએ તો બંને અત્યારે વધી ગયેલા શેર કહેવાય, ઓવર પ્રાઇસ તો ન કહેવાય. પી રેશિયો પ્રમાણે બેલ તો હજી પણ ઓછો જ કહેવાય, પણ ગવર્મેન્ટ સેક્ટરની કંપની છે એટલે એને એટલો બધો પી મળતો નથી, કારણ કે એમાં અનસર્ટેનિટી રહેતી હોય છે. અને મેં પોતે બી ત્યારે પસંદગી વધારે મારી બેલ તરફ બતાવી હતી કે મને વધારે સ્ટડી કરતાં એ કંપનીનું કામકાજ વધારે ઠીક લાગ્યું હતું. બાકી એપોલો માઇક્રોસિસ્ટમ પણ છેલ્લે વધ્યો છે. એમના જે સમાચાર આવે છે આવનારા સમયમાં ગ્રોથની અપેક્ષા છે, અને બની શકે કે આવે ગ્રોથ. પણ પાછો બીજો ફરક એ પણ છે કે બેલ જે છે ને એ રોકાણ માટેનો સ્ટોક પણ છે અને ટ્રેડિંગ માટે પણ તમે વિચાર કરી શકો. અને એપોલો માઇક્રોસિસ્ટમ જે છે એ પ્યોરલી રોકાણ માટે વિચારી શકાય જો કન્વિક્શન આવતું હોય તો, એ પણ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને. પણ ટીડી પાવર સાથે સ્વિચ કરવાનો એ રીતની કંપનીનું કમ્પેરિઝન બહુ મને નથી મગજમાં બેસતું. બીજી પણ એક કેટલીક અપડેટ આપી દઉં કે એક વિડીયોમાં આપણે ટ્રાન્સરલ લાઇટિંગ કરીને નવી આઈપીઓ આવ્યો હતો, ત્યારે આઈપીઓની ચર્ચા કરી હતી. એ પછીથી હમણાં જ થોડા સમય પહેલાં એનો વિડીયો બનાવ્યો હતો ને એને આપણે વિશ્લેષણ કર્યું હતું. તો વિડીયો બનાવ્યાના ભાવથી અત્યારે ઘણો એવો પ્રમાણમાં શેર જે છે અપ થયો છે. ટૂંકા ગાળાનું જેમનું પ્રોજેક્શન્સ હોય એમણે 100% કેટલીક ક્વોન્ટિટી જે છે
એના માટે વિચાર કરી શકાય કદાચ પોતાની પોઝિશન ઓછી કરવાની, જો ટૂંકા ગાળાનો પ્રોજેક્શન હોય તો. બાકી આ કંપનીમાં પણ હજી એ સ્ટીમ બાકી છે એવું લાગે છે કે એમાં પણ હજી ગ્રોથ પ્રમાણે જોતા હજી આગળ પણ નવા ઊંચાઈ ઉપર ભાવ બતાવી શકે એવી પૂરી શક્યતા છે. મારી પાસે થોડી લિમિટેડ ક્વોન્ટિટીમાં છે, પણ એ હમણાં 1000 કે 1100 સુધી વેચવા માટેનું કોઈ પ્લાનિંગ કે એવું હું પર્સનલી નથી કરતો. તમે તમારી રીતે નિર્ણય લઈ શકો છો, કારણ કે આપણે કોઈ લેવા કે વેચવાની અહીંયા આપણે સલાહ નથી આપતા. બીજો એક ક્વેશ્ચન જે હતો એ માર્કેટ રિલેટેડ સ્ટોકની એક ચર્ચા તો આમ તો કરવી જ હતી, અને સાથે સાથે ક્વેશ્ચન આવ્યો હતો બીએસસીને લગતો હતો કે બીએસસી હવે કરેક્ટ થાય છે તો કયા ભાવે એ એટ્રેક્ટિવ ગણી શકાય. તો માર્કેટ રિલેટેડ સ્ટોક જે કહેવાય, જેમાં બીએસસી આવે, સીડીએસએલ આવે, કેમ્પ્સ આવે, ઇવન એચડીએફસી એમસી કે બધી એમસી કંપનીઓને પણ ગણી શકાય. અને બીજી પણ એને રિલેટેડ જેમ કે એન્જલ વન છે, બ્રોકરેજ કંપનીઓ છે, બીએન રાઠી છે, જેમ ફાઇનાન્શિયલ્સ છે, આ બધી જ કંપનીઓ માર્કેટ રિલેટેડ આવી શકે. ને આપણે એનો પણ એક વિડીયો બનાવ્યો હતો. પણ તેમ છતાં મારું કન્વિક્શન બીએસસી કરતાં પહેલેથી સીડીએસએલ તરફ વધારે રહ્યું છે. પણ બીએસસીના જે ચાર્ટ પ્રમાણે જોતા કે હજી પણ બીએસસી કદાચ હજી વધારે ઘટાડો ન થાય એવું નથી લાગતું. કદાચ વધારે ઘટી પણ શકે છે. આપણે કોઈ લેવા કે વેચવાનો તો વ્યૂ બનાવવાની વાત નથી કરતા, પણ પ્રાઇસ કરેક્શન હજી અહીંયાથી પણ કદાચ થોડું વધારે થઈ શકે છે. પણ તેમ છતાં લોંગ ટર્મની જો આપણે વાત કરીએ ને, તો બીએસસી જો તમારી પાસે ફંડ એલોકેશન હોય, જેમ કે મારો પ્રેફરન્સ સીડીએસએલનો વધારે છે, એટલે હું કદાચ ઘટાડો આવે તો સીડીએસએલ માટેનો વિચાર કરું. પણ જો મને સીડીએસએલ ક્યારેક પ્રાઇઝિંગ થયેલું લાગે, અર્નિંગમાં ક્યારેક 3 મહિના ક્વાર્ટરના રિઝલ્ટમાં કે કંપનીના ગાઈડન્સમાં કંઈ એવું લાગે તો 100% બીએસસી સેકન્ડ નંબરે માર્કેટ રિલેટેડ કંપનીમાં 100% એનો વિચાર કરી શકાય. અને થોડી ક્વોન્ટિટી કોઈ કરેક્શનમાં હું પણ રાહ જોઈને બેઠો છું, પણ હજી મને થોડું એવું લાગે છે કે કરેક્શન આનાથી પણ થોડું ઘણું આવી શકે છે. બાકી અત્યારે એનો જે પી રેશિયો છે, અર્નિંગ છે, એ પ્રમાણે બરાબર કહેવાય, કારણ કે પ્રમાણમાં ઈપીએસ સારો આપે છે દર વર્ષે. આરઓઈ અને આરઓસી પણ કંપનીના બીએસસીના ખૂબ સારા છે. પણ મેઇનલી અત્યારે સેન્ટિમેન્ટ એવો છે કે માર્કેટ રિલેટેડ કંપનીઓ આવનારા સમયમાં સારું રિઝલ્ટ નહીં આપે. એનું કારણ એ છે કે ગવર્મેન્ટ અને સેબી તરફથી જે એફએનઓ માટેની એક્સપાયરીના નિયમોને જે બધું સ્ટ્રિક્ટ થાય છે, અવેરનેસ ફેલાવે છે કે એફએનઓમાં આટલા લોકો પૈસા ગુમાવે છે, અને ટૂંકમાં રેગ્યુલેટર્સ જે છે એ બને એટલી આપણી માર્કેટને સેફ બનાવવા ઈચ્છે છે. એને કારણે એક્સચેન્જના વોલ્યુમ જે છે, બ્રોકરના વોલ્યુમ જે છે એ ઘણા ઓછા થઈ ગયા છે. એમાં ઘણો ફરક પડ્યો છે. ભલે બીજા પણ કારણો હોઈ શકે છે, આ કંઈ રેગ્યુલેટરી જ કારણ હોય એવું જરૂરી નથી, કારણ કે બજાર દરેક વખતે સારું ચાલે અને દરેક ટ્રેડર્સને કે એફએનઓમાં કામ કરતા હોય, ફ્યુચર ઓપ્શન્સમાં કે બધામાં કામ કરતા હોય, એમને કાયમ માટે આપે. અમુક એવો ટાઈમ આવી શકે છે કે જ્યારે બજાર બહુ ઓછી રેન્જમાં હોય, કારણ કે આમ વિક્સ તમે જુઓ ને, બજારમાં વોલેટિલિટી ઓછી છે, વધઘટ હમણાં ખૂબ ઓછી થાય છે, વધારો ઘટાડો બંને ઓછું થાય છે. એટલે ઓપ્શન્સ ટ્રેડ કરતા હોય ને એ લોકો માટે બહુ ફેવરેબલ કન્ડિશન ન હોય, એટલે કદાચ એ પણ કારણ હોઈ શકે છે કે જેને કારણે વોલ્યુમમાં ઘટાડો આવ્યો હોય. અને વોલ્યુમ ઘટે એટલે આ બધી કંપનીઓ જે છે એમની પ્રોફિટેબિલિટી 100% ક્વેશ્ચન્સમાં આવે. અને આવનારા સમયમાં કદાચ બની શકે કે કેટલાક ક્વાર્ટર સુધી અથવા તો થોડા ઘણા ક્વાર્ટર એમનું ધારણા પ્રમાણે કે ગાઈડન્સ પ્રમાણેનું પરફોર્મન્સ ન પણ આવી શકે. એ પણ શક્યતાને આધારે અત્યારે માર્કેટ રિલેટેડ સ્ટોક જે છે એ ઘટે છે. પણ તેમ છતાં મારા હિસાબે હવે આમ જોવા જઈએ તો બીએસસી પ્રમાણમાં રિઝનેબલ વેલ્યુએશન ઉપર જ છે. અહીંયાથી કદાચ હજી 100-150 ઘટે તો એ વધારે સારું એટ્રેક્ટિવ કહેવાય. એ સિવાય હજી એક કંપની જે છે એને પણ મારા હિસાબે કરેક્શનમાં ધ્યાનમાં રાખવી જોઈએ, એનો સ્ટડી કરવો જોઈએ. એ નિપોન એએમસી છે, નિપોન લાઈફ, કે જે મ્યુચ્યુઅલ ફંડ્સના ઓલામાં છે. આમ તો એચડીએફસી એમસી જે છે ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે, પણ અત્યારે પ્રાઇસ પ્રમાણે, વેલ્યુએશન્સ પ્રમાણે જોતા એ વસ્તુ અત્યારે થોડી એવું લાગે છે કે આ પ્રાઇસમાં એન્ટર થવાથી એટલું વળતર કદાચ ન મળે. નિપોન ઇન્ડિયામાં પણ પ્રાઇઝિંગમાં બરાબર જ છે, પણ થોડી ડાયનેમિક કંપની છે, એટલે કદાચ એ ઊંચા ભાવમાં આવે તો એમાં ફરીથી ભાવ આવવાની શક્યતા વધારે ઝડપથી હોઈ શકે છે. બાકી કરેક્શન માટે જ આ કંપનીઓને મેં વોચમાં રાખી છે, અને ત્યારે એમાં એન્ટર થવું, એની થોડી થોડી ક્વોન્ટિટી એલોકેશન પ્રમાણે આગળ ચાલવું જોઈએ. બાકીનો ક્વેશ્ચન્સ હજી ઘણા 2-3 એવા ધ્યાનમાં છે, પણ એનો વિડીયો 1 કે 2 દિવસમાં આવી જશે, જેમાં એચડીબી ફાઇનાન્શિયલ્સ નવો લિસ્ટિંગવાળો છે. એ સિવાય એને રિલેટેડ આખું સેક્ટર જે છે એમાં પણ અત્યારે ઘણા બધા ચેન્જીસ જોવાઈ રહ્યા છે. તો એનો પણ આપણે થોડો સ્ટડી કરી અને બને એટલો એની ઇન્ફોર્મેશન લેવાનો પ્રયત્ન ચોક્કસ કરીશું. મિત્રો, લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.